નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરશું, જે ખેતી અને ખેતી બાબત સાથે સંકળાયેલી છે તેવી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન એટલે કે મોબાઈલ એપ જે આવી છે અને ખેડૂતો માટે, ગુજરાતના તમામ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી નીવડવાની છે, તો તેની આપણે આજે ચર્ચા કરશું। તો મિત્રો, કૃષિ પ્રગતિ જે મોબાઈલ એપ્લિકેશન છે એની જ આપણે ચર્ચા કરશું અને એ કેવી રીતે કામ કરશે, એનાથી શું કેવા કેવા ફાયદા રહે એ બધી વિગતવાર આ જ વિડીયોની અંદર આપણે જોઈશું। તો અંત સુધી ટૂંકમાં આ વિડીયોને જોતા રહીજો, કારણ કે આની અંદરથી જ આપણને ઘણી બધી યોજનાઓના જે કહેવાય છે કે જે આ કૃષિ પ્રગતિ એપ્લિકેશન છે એ કેવા કેવા વસ્તુમાં કામ કરશે એના માટે જોવા માટે આપણે આગળના વિડીયો જોતા રહીશું। તો મિત્રો, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ થઈ છે, હમણાં જ લોન્ચ થઈ છે અને એ કઈ રીતે કામ કરશે તો જો એની વાત કરું તો સેટેલાઇટથી કામ કરશે, યુએવી ડાટા એની લીધે કામ કરશે, વેધર ડાટા એટલે કે હવામાન એની લીધે પણ કામ કરશે, સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ, અત્યારનો આ જમાનો એઆઈનો છે તો એને પણ સમન્વય કરેલો છે, સાથે સાથે મશીન લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ થકી કામગીરી કઈ રીતે કરશે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું। તો મિત્રો, કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના મુખ્ય સુવિધાઓ શું છે, એનાથી આપણને કેવા કેવા ફાયદા થાય, તો એના માટેનો આજે આપણે વિગતવાર જોઈશું। તો પહેલો મુદ્દો, મોબાઈલ એપ્લિકેશન પર રજીસ્ટર થનાર ખેડૂત પોતાના ખેતરનો જીઓ રેફરેન્સિંગ દ્વારા માર્ક કરી શકશે, એટલે કે આપણું જે નકશો છે એ તમે ખોલશો એટલે એની અંદર આવશે કે તમે કઈ જગ્યાએ તમારી વાડી છે, એમાં જીઓ રેફરેન્સિંગ દ્વારા માર્ક કરી શકાશે અને સેટેલાઇટ ઇમેજ પ્રોસેસિંગના માધ્યમ થકી ખેડૂતના ખેતરમાં વાવેતર કરેલ પાકની સ્વાસ્થ્યની વિગત સમગ્ર સિઝન દરમિયાન મળશે, એટલે આખી સિઝનમાં એનો આપણને લાભ મળશે। આ પહેલો મુદ્દો છે। બીજો મુદ્દો, મોબાઈલ એપ પર ખેડૂતો વાવેતર કરેલ પાકની વાવણીથી લઈને કાપણી સુધીની એગ્રોનોમિકલ પ્રેક્ટિસ જોઈ શકાશે અને તેને અનુરૂપ ખેત કાર્યોની સારી રીતે અમલમાં મૂકી શકાય છે, એટલે કે આપણે જ્યારે વાવેતર કરવી છે અને કાપણી કરવી છે ત્યાં સુધીનો સમગ્ર સમયનો ગાળો છે એ આની અંદર ઇન્વોલ્વ થઈ શકશે। બીજી વાત કરું તો આનો ખેતરમાં આવતા રોગજીવાતના ફોટોગ્રાફ મોબાઈલ એપ દ્વારા અપલોડ કરી શકાશે, એટલે કે આ એપ્લિકેશનની અંદર કોઈ પણ આપણે રોગજીવાત જે કહેવાય છે એ આવે તો એનો તમે ફોટો પાડીને એનો અપલોડ કરી શકાય છે અને જેના પરિણામ સ્વરૂપે રોગજીવાતની સંભવિત ઓળખ અને સંભવિત ભલામણ મુજબ નિવારણ માટે આર્ટિફિશિયલ એજન્સી એટલે કે એઆઈ ટેકનોલોજીની માધ્યમથી મેળવી શકાશે। એવી જ રીતે એપ્લિકેશનના માધ્યમથી બૂટનો ઉપયોગ એટલે કે એમાં તમે વાર્તાલાપ પણ કરી શકશો, એટલે તમારો કાંઈ પ્રશ્ન હોય તો તમે આ એપ્લિકેશનમાં તમારો ક્વેશ્ચન લખશો તો એનો હમો તમને જવાબ મળશે ટૂંકમાં, એ પણ એક સરસ મજાનું આમાં કામગીરી છે। સાથે સાથે એપ્લિકેશનના માધ્યમથી ખેડૂત વિવિધ કૃષિ સાહિત્ય એમાં મેગેઝિન આવી જાય, પ્રગતિશીલ ખેડૂતોની જે સફળ ગાથાઓ છે એ આમાં જાણી શકાશે, સરકારની વિવિધ યોજનાની જાણકારી પણ આમાં મળી રહેશે, સાથે એની સાથે એપીએમસીને એટલે કે માર્કેટિંગ યાર્ડના ભાવ એક અગત્યનો પાસું છે એ પણ આમાં એની અંદર ઇન્વોલ્વ કરેલું છે। મિત્રો, આની અંદર આપણે જે જમીનના લેબ કરાવેલી છે એટલે કે સોઇલ ટેસ્ટ જે કરાવેલો છે, આગળના સમયમાં તમે કરાવેલો છે તો પણ આની અંદર ઇન્વોલ્વ થઈ જાય, એ એક સરસ મજાની આની અંદર ડેટા એપ્લિકેશન એવી રીતના છે, જો જોઈએ તો એમાં એપ્લિકેશનમાં સોઇલ હેલ્થ કાર્ડના ડેટા સંકલિત કરેલા છે, જેનાથી ખેડૂત જમીનમાં રહેલ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ કે અન્ય સૂક્ષ્મ તત્વોની માત્રાની વિગતો મેળવી શકશે। ખેડૂત મિત્રો, જેનો અભ્યાસ મુજબ જરૂરી પોષક તત્વો સપ્રમાણમાં માત્રામાં આપીને વધુ ઉત્પાદન મેળવી શકાય છે, એટલે કે મિત્રો આની અંદર પહેલેથી જ આપણા જે સોઇલ ડેટા જે છે એ તમે તમારો આ એપ્લિકેશનની અંદર તમારો સર્વે નંબર તમે નાખશો,
જમીનનો, એટલે તમારો નકશો ઓટોમેટિક આવી જાય ને એની અંદર તમે દાખલા તરીકે અત્યારે 2025 ચાલે છે, 2024માં તમે સોઇલ ડેટા તમે કઢવેલા હોય તો એ ઓટોમેટિક આ સિસ્ટમ જ તમને શો કરશે અને એમાં તમને બતાડશે એમાં દાખલા તરીકે નાઇટ્રોજનની ઉણપ હોય, ફોસ્ફરસની ઉણપ હોય કે સલ્ફરની ઉણપ હોય કે પોટાશની ઉણપ હોય, જે આપણે ડેટા જમીનના જે આપણને આપેલા છે એ આની અંદર તમને ઇન્વોલ્વ કરેલા છે. એટલે એક પાસું એ પણ બહુ જરૂરી છે. તો મિત્રો, એપ્લિકેશનના મારફતથી ખેડૂતોને પાકનું સ્વાસ્થ્ય, હવામાનમાં થતા ફેરફાર, ભેજનું પ્રમાણ તથા રોપણી અને વાવણી વખતની લેવાની કાળજી, એડવાઇઝરી ટૂંકમાં આમાંથી એપ્લિકેશનના માધ્યમથી મળશે. તો આ રીતે ગુજરાતમાં તમામ ખેડૂતોને ખૂબ જ ઉપયોગી આ એપ્લિકેશન છે અને આ કૃષિ પ્રગતિ એનું નામ છે. પ્લે સ્ટોરની અંદર જઈ અને તમે એમાં ડાયરેક્ટ કૃષિ પ્રગતિ લખશો એટલે ગુજરાત સરકારની કૃષિ અને કલ્યાણ વિભાગની, સહકાર વિભાગની જે કહેવાય છે એ સરકારની એપ્લિકેશન આમાં ઇન્વોલ્વ તમારા મોબાઈલની અંદર આવી રીતે મોબાઈલની અંદર સર્ચ કરશો એટલે આવી જાય. એમાં તમે તમારો જિલ્લો, તાલુકો, તમારું નામ એ તમે ફિલ કરશો એટલે સંપૂર્ણ ડેટા એની અંદર આવી જાય. જ્યારે તમે આગળ વધશો એટલે તમને એવું પૂછવામાં આવશે કે ભાઈ શેનું વાવેતર કરેલું છે, ડુંગળીનું કરેલું, ચણાનું કરેલું, બાગાયત પાક, કોઈ પણ પાકનો હોય એની અંદર તમે એ વસ્તુને એકવાર નાખી દેશો એટલે તમને એને લગતી છે ખેતીને લગતી જે પ્રશ્નો છે આપણા એ બધા જ આની અંદર ઇન્વોલ્વ થઈ ગયેલા છે અને બહુ સરસ મજાની એપ્લિકેશન છે. એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન છે. તો મિત્રો, મોબાઈલ એપ્લિકેશનની ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન છે ને એની અંદર જો અત્યારે હાલમાં હું આ મોબાઈલથી ચેક કરું છું તો એની અંદર પાક કેલેન્ડર આવે છે. પહેલો મુદ્દો જે વાવેતર કર્યું છે એ ઉપર આવી જાય, અત્યારનું વાતાવરણ છે, તાપમાન જે છે એ આવી જાય, લઘુત્તમ મહત્તમ તાપમાન આવી જાય છે. સાથે પાક કેલેન્ડર પછી નીચે આવે છે ખાતરની ભલામણ, એટલે કે આપણે જે સોઇલ ટેસ્ટ કર્યો છે એ ઓટોમેટિક એની અંદર ફિલ થઈ જાય છે અને એ પણ આપણે જોઈ શકાય છે. હવામાન આધારિત સલાહ, એડવાઇઝરી એક બહુ અગત્યનો પાસું છે અને એ એડવાઇઝરી, હવામાન આધારિત એડવાઇઝરી દર અઠવાડિયે રિલીઝ કરવામાં આવે છે. એટલે એ SMS-થી પણ જાણ થાય છે અને તમને એ પણ સરસ મજાની યોજના છે. સાથે સાથે સેટેલાઇટ આધારિત પાકનું સ્વાસ્થ્ય કેવું છે એ ઉપરના સેટેલાઇટથી મોબાઈલ એપ્લિકેશનમાં તમે સેટેલાઇટથી આપણો જે વિસ્તાર આપણે માર્ક કર્યો છે એનું સેટેલાઇટ આધારથી પાકનું સ્વાસ્થ્ય એમાં બતાડે છે. એની અંદર દાખલા તરીકે ભેજનું પ્રમાણ કેટલું છે એ પણ એમાં જોવા મળે છે. સાથે સાથે સેટેલાઇટ આધારિત જમીનનો ભેજ, આ જે મુદ્દો મેં તમને કીધો એ પણ આની અંદર બતાડે છે. એમાં ગ્રીન, યલો અથવા તો રેડ, એટલે કે જે એમાં તમારી કન્ડિશન મુજબ જે છે એ કેટલું જમીનમાં ભેજ છે એ સેટેલાઇટથી નક્કી કરે છે અને એ પણ જોવા મળે છે. સાથે સાથે સોઇલ હેલ્થ કાર્ડની જે મેં તમને વાત કરી કે તમે જૂનો સર્વે નંબર આમાં દાખલ કરશો એટલે તમે જ્યારે સોઇલ હેલ્થ કાર્ડ કાઢેલું છે તો એ ડેટાની અંદર ફિલ થઈ ગયેલા છે. માર્કેટિંગ યાર્ડના ભાવ એક ખાસ મુદ્દો અગત્યનો છે. દાખલા તરીકે આની અંદર અત્યારે જોઈએ તો પાલીતાણાના ભાવ, ભાવનગરના ભાવ એવી જુદા જુદા માર્કેટિંગ યાર્ડના ભાવ પણ એમાં તમે ટચ કરશો એટલે એ પણ જોવા મળશે. દૈનિક ખેતી કાર્યોમાં આવક અને ખર્ચનું વ્યવસ્થાપન, આના ડેટા પણ તમને એટલે કે બુક જેવું પણ કામગીરી આમાં થાય છે. એ રીતે આની અંદર સેટની પણ સુવિધા છે. એટલે એની અંદર તમે સેટની અંદર જાઓ એટલે એમાં તમારા જે પ્રશ્ન છે હવામાન તથા વરસાદની શક્યતામાં, વાવણી અને લણણીનો સમય, પાકનું સ્વાસ્થ્ય અને સિંચાઈ, માર્કેટિંગ યાર્ડના ભાવ, પાકની યોગ્યતા, હવામાન આધારિત સલાહ, ખાતરની ભલામણ, રોગ જંતુની ઓળખ, ટોટલ વસ્તુ સેટની અંદર તમે પણ એમાં જાણી શકો છો અને એનો તમને રિપ્લાય પણ જવાબ મળે છે. તો મિત્રો, ગુજરાતના તમામ ખેડૂતોને લાગુ પડે છે અને ગવર્મેન્ટની એપ્લિકેશન હોય ત્યારે આ એપ્લિકેશનનો ભરપૂર ઉપયોગ તમામ ખેડૂતોએ કરવો જોઈએ, જેનાથી આપણને ઘણા બધા બેનિફિટ, એટલે કે હાલના સમયની અંદર ઘણા ખેડૂતોએ પ્રાઇવેટ ભેજ માપવાના યંત્ર લગાડેલા છે. આ એનો માસિક ખર્ચ કે વાર્ષિક ખર્ચ એનો ફી ભરીને લેવા પડે છે. જ્યારે આની અંદર ગુજરાત સરકારની જે આ એપ્લિકેશન છે એમાં એક પણ રૂપિયો આપણે ભરવો નથી પડતો અને ફ્રીમાં આપણે ભેજનું, વરસાદ આધારિત, હવામાનનું વગેરેની માહિતી આપણને ફ્રીમાં આપણા મોબાઈલ ડેટાની અંદર જોવા મળે છે. અમારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે આ કૃષિ પ્રગતિ એપ જે કહેવાય છે એ પ્લે સ્ટોરની અંદર તમે
ટાઈપ કરશો એટલે તમને એ જોવા મળશે ને એમાં તમારે ડાઉનલોડ કરીને તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને તમારો ગામ, જિલ્લો, તાલુકો વગેરે એમાં ફિલ કરશો એટલે આગળ તમને આ બધી વસ્તુ અંદર ખુલી જશે. આ રીતે ઉપયોગ કરજો. ધન્યવાદ. સાથે રાજેશ વોરા. આભાર.